ખંભાળિયાના સલાયા ગામમાં રખડતા ઢોર બેફામ બન્યા છે। આખલાઓના આતંકથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે। આખલાઓ સીધા ફરસાણની દુકાનમાં ઘૂસી ગયા। ફરસાણની દુકાનમાં આખલાઓએ માલ સામાન વેર વિખેર કરી નાખ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આખલા યુદ્ધના કારણે વેપારીઓ અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને લોકોની હવે હાલત એવી થઈ ગઈ છે કે જાય તો જાય ક્યાં, કારણ કે આ પ્રકારની સ્થિતિ રોજબરોજ થતી હોય છે। આખલા યુદ્ધ થતું હોય છે અને જેના કારણે લોકોને નુકસાન પણ થતું હોય છે। આ પ્રકારનું પણ નુકસાન થતું હોય છે, જાનહાનિ પણ થતી હોય છે, પરંતુ તંત્ર આ બાબતે કોઈ જ ધ્યાન આપતું નથી। પછી દેવભૂમિ દ્વારકાનું તંત્ર હોય કે બીજા કોઈ શહેરનું તંત્ર હોય, રખડતા ઢોર જે છે તેનાથી મુક્તિ ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે અને લોકોને સતત એ જ સવાલ સતાવી રહ્યો છે। લોકો એ માંગ કરી રહ્યા છે કે આ ત્રાસમાંથી હવે મુક્તિ અપાવો સરકાર, કારણ કે સરકારને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ જ કાર્યવાહી થતી નથી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગોવિંદ પાસેથી। ગોવિંદ, જે રીતે લોકો આ રખડતા ઢોરના કારણે હેરાન પરેશાન છે ને લોકોની વાત સરકાર સુધી પહોંચતી નથી અથવા તો તંત્ર સાંભળવા માંગતું નથી। જી, ચોક્કસથી જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવારનવાર આખલા યુદ્ધ જામતું હોય છે, ત્યારે આજ ફરી એક વખત સલાયા નગરપાલિકા વિસ્તારમાં આખલાનું યુદ્ધ જોવા મળ્યું હતું અને ફરસાણની દુકાનમાં આખલા ઘૂસી જતા ફરસાણવાળાને ભારે નુકસાન પહોંચ્યું હતું અને જનતામાં પણ ખાસ ને ખાસ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા થઈ રહી કે સરકાર શું આના પગલાં લેશે કે શું। જી 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 જી, આભાર ગોવિંદ માહિતી આપવા બદલ।